શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશું. અને તમારા બધાનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજના મારા નવા વ્લોગમાં. અને છે ને ત્યારે આપણે મમ્મીને લોકો કચ્છમાંથી આવી ગયા છે અને આપણે સવારમાં છે ને સવારથી બપોર લગન તો કેટલા બધા કપડાં ધોયા. જો આખા દેશી શિવના દાદાના ને શિવના કપડાં જ છે. ઓલા શિવના નહીં, જસના અને જસના દાદાના. એમાં શિવ છે ને 3 દિવસથી આ રોટલી નહોતી ખાધી અને ભાઈ નહોતો એટલે કા શિવ આજ કાંઈ ખથીરો થયો છે ને ભાઈને ભાળી. જો મારે જસને હક ન થાય તડકાનો. અહીંથી આયા ક્યાંય ગયો તો તડકાનો છે ને તો એ સાયકલ હજી અડવા નથી દીધી. સાયકલ અડી હોય ને તો એને હક ન થાય એ મૂકી દે નીચે. અને દાદા છે ને સાદર ગયા છે ખાંડની ગુંડ લેવા. અને મમ્મીને તો છે ને કચ્છમાં ગયા હતા ને તડકો લાગી ગયો છે એટલે એને કાલ આવ્યા તો એની તબિયત સારી નથી. જો શરબત બનાવે છે. શું થયું બા? કચ્છમાંથી આવ્યા લો લાગી ગઈ છે ને ભાઈ. પેટ ભંભોડાઈ ગયું છે, લો બીપી થઈ જાય છે એવું થાય છે. કા બા? શરીરમાં અગ્નિ થાય છે ને બીજું શું થાય એવું બધું થાય એટલે બા છે ને અગ્નિ થાય છે ને બાને અત્યારે તો તબિયત સરખી નથી. શરબત પીને તબિયત સારી થઈ જાય ને પછી આપણે છે ને બાને પૂછ્યું કે કચ્છમાં લગ્ન કેવા થાય, કઈ રીતની આપણે વિધિ એની વિધિ અને આપણે બધી રસમ ને બધું હોય કે આપણે જેવું હોય કે અલગ અલગ હોય. પણ બા છે ને શરબત પી થોડોક આરામ કરી લઈને ત્યાં આપણે ઇસ્ત્રી થઈ જાય પછી આપણે બાને છે ને આખો વ્લોગ છે ને કચ્છના લગ્નની વિધિનો જ બનાવવાનો છે આજ આપણે. જસ જો ઇસ્ત્રી કરે. કાલે મમ્મીની લોકો છે ને સાંજે 7 વાગે આવ્યા હતા. મોડું થઈ ગયું હતું અને તબિયત સારી નહોતી. બધા આવી નાહી ધોઈ અને હુઈ જ ગયા હતા. સવારે 7 વાગે નીકળ્યા હતા ને સાંજે 7 વાગે ભેગા છે. અમારે શિવ તો છે ને આજ હવે કાંઈ વાંધો નથી. નકર 3-4 દિવસ તો છે ને બસ કરાવી દીધી હતી. તોફાન જ કરતો હતો. ફાઇનલી જો આજે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને સન્ડે થઈ ગયો છે, મતલબ રવિવાર. અને હજી જો બાની તબિયત આપણે છે ને એમનેમ છે. બા આરામ કરે છે હજી. જો શું થાય બા? હજી તો બાને છે ને ભાઈ પેટની તબિયત કાલની બગડી છે ને એટલે આજે એમનેમ છે. અને આજે તો આમ જો જસ છે ને નાઇટ ડ્રેસમાં છે, રવિવાર છે ને એટલે કાચસ. શિવ તો અત્યારમાં પડીકા ફાલ્ટી કરે છે. શિવ અને મમ્મીને છે ને અત્યારે મજા નથી એટલે અત્યારે સમય થઈ ગયા છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 11:30 ટાઈમ થઈ ગયો છે. પેટમાં ગડબડાટ છે ને એટલે આજે આપણે છે ને દાળ ભાત બનાવવાના છે. હળવો ખોરાક બનાવવાનો છે એટલે આપણે જો ભાત તો બાફવા મૂકી દીધા છે ક્યારના. દાળ બફાઈ છે અને તેલ ગરમ થવા મૂકી દીધું છે. જો આપણે વેફર તળવી છે અને શિવ જસ માટે આ ભૂંગળા તળવા છે અને ગલકાનું શાક બનાવવાનું છે. એટલી વસ્તુ બધી બનાવવાની છે કારણ કે મમ્મી તો છે ને જો સાંજે છે ને એક જ રોટલી ખાધી હતી, સવારે એક રોટલી ખાધી હતી. મમ્મીને છે ને લૂ લાગી ગઈ છે એટલે ખરેખરની તબિયત છે ને પેટનો પ્રોબ્લેમ આવી ગયો છે. પણ દવા નથી લેવી કે બધું સાફ થઈ જાય ને ત્યાં લગન આખું છે એટલે બપોર લગન રાહ જોહે અને લીંબુ શરબત પીવે. તડકાનું લીંબુ શરબત સારું. અને હવે તેલ ગરમ થઈ ગયું છે. ભૂંગળા તરી નાખું, વેફર તરી નાખું એટલે આપણે શિવ જો પડીકું મૂકી દે અને ભૂંગળા ખાય. વાડીવાળા વાડીએ ગયા છે અને કામ તો ઘણું બધું છે. આજે મમ્મીને મજા નથી એટલે આપણે કાંઈ નવીન કામ ખોલવાનું નથી. ખોલશું તો બપોર પછી ખોલશું અને બતાવશું. શિવને જો પડીકું થઈ ગયું એટલે આમ જો કરમદા ખાય. મસ્ત કરમદા આવ્યા છે જો વાડીએથી. કે દિવસના જો 4-5 દિવસ થઈ ગયા, લંઘાઈ ગયા. નકર તો મસ્ત હતા. અને જો આવું આમ પાકી ગયું હોય ને એવું લાગે. હલો શિવ તો ભલે ખાખા ખોળી કરે પણ આપણે બપોરની રસોઈ બનાવવા મળી પછી જેમ સમય જાય ને એમ ગરમી વધારે થાય છે એટલે વહેલી બનાવી નાખીએ. જો આપણે ભૂંગળા બનાવીને તળીને તૈયાર કરી લીધા છે. તો વેફરી તળી લીધી છે. થોડી હાબુ જેવી વેફર બની છે આપણી ભૂંગળા. હવે શાક વઘારવા તેલ મૂકી દીધું છે અને મસ્ત મજાના જો દાણા છે. અને અમારા શિવને છે ને આખી કાથરોટ જોઈ છે. આ કા શિવ
હવે આપણે જો ગલકાનું શાક વઘારી નાખ્યું છે અને તેલમાં હવડે છે. હવે જો આ ડબરો છે ને ડાળિયા ને સેવડો છે ને ખાલી કરી અને આ ભૂંગળા ભરી દો. માં સેવું છે હજી મમ શું જોતું છે? સેવું શું જોતું છે? લાવો હાલો ખવાઈ ગયો માં સેવું ને મમ. જો મસ્ત આપણે છે ને દાળનો વઘાર મારી તૈયાર કરી દીધી છે અને હારે છે ને આપણે બાને તબિયત નથી સારી ને એટલે એના માટે આપણે ભાત વઘાર્યા છે. મમ્મીને દાળ તો ન ખવાય એટલે મસ્ત જો સાદા ભાત વઘાર્યા છે. ડુંગળી બટેકું આપણે કંઈ નાખ્યું નથી. આ છે ને પવન બહુ છે ને એટલે આપણે કેરી બહુ ઝાઝી ખરીને આવી છે. આ નાનું નાનું ફળ ખરી જાય, મોટું ફળ ખરી જાય છે. આ રીતની ફાટી જાય છે. આ ફાટી ગઈ છે ને કેરીનું આપણે હુકવણી કરવાની છે અને સારી કેરી છે ને એને જો આપણે અથાણું બનાવવાનું છે. પપ્પા હુડો લઈને કટિંગ કામ કરે છે. મમ્મી જો પાણીમાં સરસ ધોઈને અને હળદરમાં મીઠું ભેળવતા જાય છે. રીતના ગોઠલા કાઢી હજી તો આ બધું કટિંગ કરવાની છે, આ કરવાની છે અને મારે આ બધી પૂરી કરવાની છે. જો અત્યારે છે ને આપણે ભરીને ભીંડાનું શાક કરવાનું છે. બાએ જો મસાલો બનાવ્યો છે અને આપણે ગાય દોઈને આવ્યા ને ત્યાં સિંગું જો કટિંગ કરીને તૈયાર કરી દીધી છે. અને આપણે આ બાને પૂછવી કચ્છમાં લગ્નમાં ગયા હતા ને બા ન્યાની ને આપણી વિધિમાં શું ફેર હોય? લ્યો પછી દાંત કાઢજો, લ્યો મસાલો પછી શાકજો. દાંત આવે કે ન આવે બાને બોલતા આપણે શીખવાડવાનું જ છે. ના ના આપણે આયા રસમમાં શું ફેરફાર હોય? જાય ફૂતાને ગણેશ લેવા જાય પેલા ગણેશ બેહાર પછી ગણેશ બેહારીને પછી જાય ગોતીડો ભરવા. ગોતીડો ભરી છોકરીને લગ્ન હોય તોય ગોતીડો હોય. હા તોય ગોતીડો. પછી ગોતીડો ભરીને પછી હવન કરે ઘીરે. નાનું હવન કરતા હોય ને નાનું હવન કરીને પછી માંડવો રોપે. પેલા હવન કરવાનું પછી માંડવો રોપવા. કચ્છની વિધિ કાબા. પછી હળદી કરે. હલ્દી હા પેટે ઉઠાડે આપણી ઘરે. હળદી કરે પાટે ઉઠાડે પણ એના પૈસા પૈસા નહીં દેવાનું. કઈ દેવાનું નહીં એમને પાટે ઉઠાડવાનું ખાલી. એનો મેં રિવાજ ન હોય. કરિયાવર ને એવું બધું આપણી જેમ દે. આપણે કાંઈ નહીં પછી વરદી આણું વાળે ને તઈ બધું ત્યાં લગન રોકાવા દેવાનું. કઈ વસ્તુ નહીં એના. તો બાઈ આપણે છે ને કચ્છના લગ્નની વિધિ ને આપણે આયા કાઠિયાવાડની વિધિ બાઈએ કીધું ન્યા ને આપણે આયા બહુ ફેર હોય કાબા હોય ને. બધી પાછું આ વરદી રોકાઈને આણું વાળે ને તઈ બધું પથારી શીખે પછી દે. અત્યારે કાંઈ 1 રૂપિયાની વસ્તુ દેવાની નહીં ને. તો એટલો ભાઈ કચ્છના લગ્નમાં અને આપણે કાઠિયાવાડના લગ્નમાં છે ને દીકરાના લગ્ન કરતા તો દીકરીના લગ્ન અત્યારે મોંઘા પડે કાબા. અને એને મોંઘા પડે. આણું વાંચે 3 લાખ પૂગે. અત્યારે કાંઈ નો નહીં જમણવારનો ખર્ચો ખાલી. મસ્ત જો બાઈએ છે ને દાંત કાઢતા કાઢતા માહિતી દીધી ખરા ને આપણે લીધી ખરા. ને જો ભીંડાનું શાક ભરીને બનાવવાનું છે અને હવે આપણે થોડું ઘણું વિડીયાનું કામ છે એટલે આપણે આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.